ધર્મલોકમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। દરેક નવી સવારનો સૂર્યોદય આપણને એ જ સંદેશ આપે છે કે ગઈકાલની વાતો અને ચિંતાઓને પાછળ છોડીને આજે એક નવા ઉત્સાહ, પૂરા આત્મવિશ્વાસ અને મહેનત સાથે જીવવું જોઈએ। આપણા મનમાં પોતાના નિર્ણય પર દ્રઢ વિશ્વાસ હોવો ખૂબ જરૂરી છે। આજે આપણે એક એવી જ્યોતિષીય ઘટના વિશે ખૂબ જ વિગતવાર અને વાસ્તવિક ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે મીન રાશિના જાતકો માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે। આપણે વાત કરી રહ્યા છીએ શનિ ગ્રહના વક્રી થવા અંગે। સામાન્ય રીતે જ્યારે પણ શનિ વક્રી થાય છે અથવા શનિની સાડાસાતીની વાત આવે છે ત્યારે લોકોના મનમાં એક ડર ઘર કરી જતો હોય છે। લોકો એવું જ વિચારે છે કે શનિ વક્રી થશે એટલે બધું નકારાત્મક જ થશે, કામ અટકી જશે કે નુકસાન થશે। પરંતુ વાસ્તવિકતા આવી નથી હોતી। આપણે સમજવું પડશે કે આ કોઈ અચાનક કે પહેલીવાર બનતી ઘટના નથી। શનિ ગ્રહ દર વર્ષે ચોક્કસ સમય માટે વક્રી થાય છે। દર વર્ષે જૂન અને જુલાઈ મહિનાની વચ્ચે શનિ આશરે 130થી લઈને 145 દિવસ સુધી વક્રી અવસ્થામાં રહે છે। તેથી આ સમયગાળાથી ડરવાની બિલકુલ જરૂર નથી। વક્રી થવાનો અર્થ એવો નથી કે શનિ ઊંધા ચાલવા લાગે છે। જ્યારે પૃથ્વી સૂર્યની પરિક્રમા કરતી વખતે આગળ વધે છે ત્યારે પૃથ્વી પરથી જોતા શનિની ગતિ ધીમી લાગે છે, જેને આપણે જ્યોતિષીય ભાષામાં વક્રી થવું કહીએ છીએ। આ પરિસ્થિતિમાં શનિ આપણને નુકસાન પહોંચાડવાને બદલે જે તે ક્ષેત્ર પ્રત્યે અત્યંત ગંભીર અને સજાગ બનાવી દે છે। તે આપણને અંદરથી જાગૃત કરે છે અને આળસ છોડીને કામ પર લાગી જવાની પ્રેરણા આપે છે। જો તમારી રાશિ મીન છે તો તમારી રાશિ પર જ શનિ બિરાજમાન છે અને આ સ્થિતિ લગભગ 30 વર્ષ પછી નિર્માણ પામી છે। છેલ્લા કેટલાક સમયથી, ખાસ કરીને માર્ચ પછી, જો તમે અનુભવ કર્યો હોય તો તમારા મનમાં સતત વિચારો ચાલ્યા કરતા હશે। અતિશય વિચારવું, કોઈ અજાણ્યો ભય લાગવો, કોઈ કામમાં અચાનક મન ઉઠી જવું કે જવાબદારી હોવા છતાં મન ભટકવું, આ બધી બાબતો આ સમયગાળાની અસર હોઈ શકે છે। આ સિવાય કરિયરમાં પણ થોડી અસ્થિરતા અનુભવાઈ હશે। બની શકે કે તમે નોકરી બદલી હોય કે વ્યાપારમાં ફેરફાર કર્યો હોય અને છતાં મનમાં એવો પ્રશ્ન રહેતો હોય કે આના કરતાં પણ કંઈક સારું થઈ શક્યું હોત। આ એક સામાન્ય માનસિક સ્થિતિ છે। હવે જ્યારે આ વક્રી સમયગાળો શરૂ થઈ રહ્યો છે ત્યારે તમારા કરિયર અને કાર્યક્ષેત્રમાં ખૂબ મોટા ફેરફારો જોવા મળશે। આ 138 દિવસો દરમિયાન ઘણા લોકોની નોકરીમાં બદલી થઈ શકે છે, સ્થાન પરિવર્તન થઈ શકે છે અથવા તો કામ કરવાની શૈલી બદલાઈ શકે છે। કેટલાક લોકો જૂની નોકરી છોડીને નવી તકો તરફ આગળ વધશે। આ સમયગાળો તમને તમારા નિર્ણયોમાં મજબૂત બનાવશે। નિર્ણય લેવાની ક્ષમતા વધશે, પણ સાથે સાથે થોડો વિચારવાનો બોજ પણ વધી શકે છે। જો તમે વધારાની આવક મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છો તો આ સમય તમારા માટે નવો માર્ગ ખોલી શકે છે। આવકના વધારાના સ્ત્રોત ઊભા કરવાની ઉત્તમ તકો તમને મળશે। આ સમયગાળા દરમિયાન જીવનસાથીની સલાહ લેવી તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે। જો તમે વ્યાપારી કે વ્યક્તિગત નિર્ણયો તમારા જીવનસાથી સાથે મળીને લેશો તો તમને ધાર્યા કરતાં વધુ સારો લાભ મળશે। આ સિવાય જે લોકો કોમ્યુનિકેશન, પબ્લિક ડીલિંગ, ટ્રાવેલિંગ, મેન્યુફેક્ચરિંગ કે પછી ઓનલાઈન બિઝનેસ સાથે જોડાયેલા છે તેમના માટે આ સમયગાળો નવી ઊંચાઈઓ આપનારો રહેશે। સોશિયલ મીડિયા કે ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર કામ કરતા લોકોએ કંઈક નવું અને અલગ કરવાનો પ્રયાસ કરવો જોઈએ। વિદ્યાર્થીઓ માટે પણ આ સમય નવી શરૂઆત કરવાનો છે। કોઈ નવું કોચિંગ ક્લાસ જોઈન કરવું, નવો અભ્યાસક્રમ શરૂ કરવો કે પોતાના ભણતર પ્રત્યે વધુ ગંભીર થવું, આ બધું જ આ સમયમાં ખૂબ સારી રીતે પાર પડશે। સૌથી મહત્વની વાત એ છે કે આ સમય તમને આત્મચિંતન કરવાની તક આપશે। ભૂતકાળમાં જો તમે કોઈ ભૂલ કરી હોય, કોઈની સાથે જિદ્દી વલણ રાખ્યું હોય કે જેના કારણે તમારા પ્રેમ સંબંધો અને મિત્રતામાં તિરાડ પડી હોય તો હવે તમને તે ભૂલોનો અહેસાસ થશે। તમે તમારી ભૂલો સ્વીકારીને પરિપક્વતા તરફ આગળ વધશો। તમારી અંદર એક મેચ્યોરિટી આવશે જે તમને ભવિષ્યમાં વધુ સફળ બનાવશે। જો કે જો તમારી કુંડળીમાં શનિની સ્થિતિ નબળી હોય અથવા તે નીચના કે શત્રુ રાશિમાં બેઠા હોય તો શારીરિક સ્તરે કેટલીક નાની મોટી તકલીફો આવી શકે છે, જેમ કે સાંધાનો દુખાવો, મસલ્સ કે નસોમાં ખેંચાણ, ગોઠણનો દુખાવો, માથાનો દુખાવો કે સાઇનસ જેવી સમસ્યાઓ થઈ શકે છે।
ઉપરાંત જો તમને લાગે કે લોકો તમારો ગેરફાયદો ઉઠાવી રહ્યા છે અથવા તમારી મહેનતનું ફળ બીજા કોઈને મળી રહ્યું છે તો સમજી લેવું કે તમારે થોડા સાવચેત રહેવાની જરૂર છે. આ સમયગાળા દરમિયાન માનસિક શાંતિ અને સકારાત્મક ઉર્જા મેળવવા માટે દરરોજ ઓમ પ્રામ પ્રીમ પ્રોમ સહ શનૈશ્ચરાય નમઃ મંત્રનો જાપ કરવો ખૂબ જ હિતાવહ છે. જો શક્ય હોય તો શનિવારે કાળી અડદની દાળ, કાળા તલ કે કાળા વસ્ત્રોનું દાન કરવું જોઈએ. નિત્ય હનુમાન ચાલીસાનો પાઠ કરવો, વિષ્ણુ સહસ્ત્રનામ સાંભળવું અને સવારે ઉગતા સૂર્યનારાયણને જળ અર્પણ કરવું તમારા જીવનમાં સકારાત્મકતા અને સુખ શાંતિ લાવશે. આશા છે કે આજનો આ વિડિયો તમને માર્ગદર્શક અને ઉપયોગી લાગ્યો હશે. જો તમને આ માહિતી ગમી હોય તો વિડિયોને લાઇક ચોક્કસ કરજો અને તમારા સ્નેહીજનો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. આપણી આ આધ્યાત્મિક યાત્રામાં મારી સાથે સતત જોડાયેલા રહેવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને નોટિફિકેશન બેલ આઇકન પર ક્લિક કરી દો. તમારા વિચારો અને અનુભવો કોમેન્ટ સેક્શનમાં મારી સાથે જરૂર શેર કરજો. ટૂંક સમયમાં જ મળીશું એક નવા વિષય અને નવી આધ્યાત્મિક માહિતી સાથે. ત્યાં સુધી આપ સૌનું કલ્યાણ થાય. હર હર મહાદેવ.